સુરતમાં પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો આક્ષેપ લાગ્યો। કામરેજમાં પાટીદાર સમાજની બેઠકમાં અગ્રણીઓએ આક્ષેપ કર્યા। શિક્ષણ મોંઘું થઈ રહ્યું હોવાનો પાટીદાર સમાજે આક્ષેપ કર્યો। પાટીદારોને શિક્ષણ અને આરોગ્યમાં લાભ નથી મળતો તેવો આક્ષેપ કરાયો। આરોગ્ય અને શિક્ષણ દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે। સમાજના નામે પોતાનો સ્વાર્થ સાધતા લોકોનો વિરોધ કર્યો હતો। શિક્ષણમાં બાળકોને વધારે ફી ન ભરવી પડે અને શિક્ષણમાં જે ખાનગીકરણ થઈ ગયું છે અને એમાં સરકાર હસ્તક્ષેપ કરે અને લોકોને સસ્તું શિક્ષણ મળે એ માટેની ચર્ચા કરવામાં આવી। પાટીદાર સમાજ દ્વારા યોજાયેલી બેઠકમાં અંદાજે 80 જેટલા પાટીદાર અગ્રણીઓ અને લોકો હાજર રહ્યા હતા, જેમાં આરોગ્ય અને શિક્ષણ જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ। દિવસે ને દિવસે શિક્ષણ અને આરોગ્ય મોંઘું થઈ રહ્યા છે, સાથે મોંઘી ફી વસૂલતી સંસ્થાઓ સામે સરકાર કડક પગલાં લે તેવી માંગ કરાઈ। તો ઘણી બધી સંસ્થાઓ અમારી ગુજરાતની એવી છે કે તે 5-7 હજારમાં આજે ભણાવે છે, 8 હજારમાં ભણાવે છે, અને બીજી બધી જે સંસ્થાઓ છે સરકારના પૈસા લે છે અને દાન લીધેલું છે, એની અંદર માલિકીપણું છે એ દૂર થવું જોઈએ। એની ફી છે એ વધારે લે તો સરકાર એને હસ્તગ્રસ્ત કરવી જોઈએ અને એની અંદર ન નફે ન નુકસાને ચાલી શકે એટલી જ ફી લેવી જોઈએ। અમારો આ મુખ્ય મુદ્દો છે।